છોકરીઓમાં તો 7-8 છે કે અમારી મારી માં હે ને નોરતારી એટલી વાર મને મલક કરી લીધા હોય ઝીણકી ઝીણકી કરજો એટલે આપણે ખાંડ નાખવાનું છે પછી શાક વઘારવાનું છે બસ એટલું જ રહ્યું પછી મોડા મોડા ખાવા બેઠા અમે પેલા ખાઈ લીધું છોકરીઓથી ન કરે પેલા રહ્યું પૂરી બધી વણાઈ પૂરી ઉધ્યું ચાચી વાત સમારી તરાઈ ગઈ કાપ સાઈડ તરાઈ ગઈ સીતારામ જય વત્સરાજ કી બધાને મજામાં આજે હે ને અમારે છોકરીઓ જમાડવાની છે છોકરીઓમાં તો 7-8 છે કે અમારી મારી માં હે ને નોરતારી અમારા બાપુને બે જ નોરતારી ને પછી બાબડે જાય અને દર ખેર છોકરીઓ જમાડે તો આજ ખેર નોરતાની જે બાકી રહી ગઈ ઓલું ન કે ખાવ કહેવાય વેતનું તો આવ્યું કે કહેવાય પણ વટન તો ભૂલે કે હાલો ને વેત જ સમજો ને વેત નહોતું આવ્યું તે ન મેળવ્યો તે હમણાં આવી ને તે એવા હાટું જો કે છોકરીઓ જમાડાઈ જાય કામ બધું થઈ જાય તો પછી કંઈ ઉપાદ ન રહી હતી તો કાલે તો હું વહી જાય કેમ કે પછી મારે ત્યાં કામ હોય પ્રમોશનનું નાદ તેનું હોય પછી 1-2 દી વરે 2-3 દી મેળ આવે વધે ને પછી જાજો દીતા પ્રમોશનનું બધે ફોનનું આન તેને આવતા હોય અનિલને મળીને એટલે પછી ન મેળ આવે તે કાલે વહી જાય કે 2-3 દી થઈ ગયું રોકાવા આવી નહીં અને અમારે થોડાક દી પછી રાજકોટ જવાનું છે ને મમ્મીની બધાને જાત્રા કરવા જવાનું છે લગભગ 21 તારીખે જાહે કીધું જઈ તો બાકી નથી ખબર તે બટેટાનું શાક કર્યું ખીર કરી અને પૂરીઓનો લોટ મારી માં બાંધે પછી બટેટા મી મોર્યા ખીર મૂકી મારી માઈ પછી લહણ ફોયલું મી પછી નાવા ગઈ કામ કર્યું બધું હંજવાર્યું પોતાનું ઠામ ને એવું બધું ને લુગડા તાજ ધોવાના ઉતારની કે પછી બધે ન પુગાય આજે અમારો બીજો ડેલો હોય ને અમે સવારના પોરમાં ખડ વાટવા ગયા ન કરતા સવારમાં લુગડા નીકળે જાય તે 10 વાગે ત્યાં ગા ખડવાટા છેઠ 12 વાગે આવ્યા આવે ને રાંધું ખાધું ને તો 1-1.5 જેવું થયું તો મારા બાપો તો 2:30 વાગે આવ્યો તો પછી અમે તો ખાઈ જરીક લંબાવી ગયું હતું ખડ વાટવા ગયા ને હાવ થાકે ગયા વાત પૂછોમાં તે અમારી મમ્મી હમણાં લોટ બાંધે અને મારે વણવાનું છે પૂરીયું ને એ બટેટાનું શાક વગેરે બટેટાને મોલ લીધા લહણે ફોલ લીધું એવું બધું થઈ ગયું ખાલી પૂરીયું વણે અને તરવાની હોય ને ફરફર તરવાની હોય ને સાહ કરવાની હોય એવું છે તો 6 વાગે છોકરી આવતી રહી છે બપોરે જમાડાય રૂંઢે જમાડાય જો કે બધા જમાડતા જો હે અમે તો વારે ખેર રૂંઢે રાખીએ બપોરે તો પછી ન મેળ આવે પુગાય નહીં બધે કામ ન હોય ને એટલે આ રૂંઢે નવરા હોય નિરાયતી થાય છોકરી જાજ્યું ને 6-7 છોકરી હોય એટલે વાંધો ન આવે આપણી જાજી જમાડી હોય તો અરે વાંધો આવે પણ આ તો નોરતાની હોય ને એટલી જેટલી જોડે એટલી અત્યારે કાં છોકરીઓને કોઈને ગોળીમાં જવાને હરખ નથી આપણે કરીએ તો આવે ને ખાઈ તો થોડું બટકો ખાય કેમ કે અટાણે કોઈ ને મિષ્ટાન તો ભાવતું જ નહીં જો કે આપણી જ ન ભાવે મિષ્ટાન પહેલો નંબર તા કે તો હાલો આગળ જોઈએ અને કરીએ એટલી વાર મને મલક કરી લીધા ગોળા ઝીણકી કરજો એટલે આપણે ગોળ પૂરી કરવી ઝીણકી ઓલી હે ને એ સોરસમાં વાર્તા એટલી જ લાગે મથલ એવડું ગોરીંડું કરવું મોટું વરે શિયાર કરે ને શિયાર પૂર્યું અસર ઉફે ને યાર ઉપારી ઉફે આપણે જોતી હોય ને તાર એટલી જ ને રિઝલ્ટ સરખું જ આવે પણ બાયું ઈ જટ કરવા હાટ કરી નાખે પણ સમજે નહીં કે રિઝલ્ટ ઈ આવી છે આંગળી થઈ જાય તો હાલો ફાઇનલી હે ને એટલા ગોયણા છે ગા એટલી પૂરીયું કરી લે ને તાણા ગોયણા પછી કરતી જાય મારી માની હે ને ખીરમાં ખાંડ નાખવાની છે પછી શાક વઘારવાનું છે બસ એટલું જ રહ્યું પછી પૂરીઓ મૂક્યું ને પહેલાં ફરફર તરી લેવું ને પછી પૂરીઓ તરતી જાય ગરમ ખાવાનું મજા આવે છોકરીઓ આજે તારા કાંઈ છે ખબર નથી આજે 6-6:30 વાગે આવી છે હજી 4:30-5 જેવું થયું ત્યાં આરામથી હાઈ થાય તો કામ બધું થઈ જાય પછી ધૂપ દીવાનું ટાણું થાય પછી ગાય દોવાનું ટાણું થાય એટલે બધું ન મેળ આવે ને એટલે વહેલું કરવું પડે થોડું ન કરતા આજે વહેલું રહે તો હું ગોળ પૂરીયું કરીએ ને તો પૂરીયું છે ને મસ્તી થાય ને ઉફે ઓલે સોરસમાં એટલી જ વાર લાગે ને ગોળમાં એટલી જ વાર લાગે ઓલા શિયાર કટકા કરવા સાકોડીથી મને તો એ ન ગમે અમે અમારે ઘરે પણ ગોળ જ પૂરીયું કરીએ ઝીણકી રૂપારી ઉફે દડા થાય ને આ તીખ્યું નથી ખાતા બહુ આને મોરિયું ખાવી હતી એ લોકો મોરિયું કરે ને અમે તો વધારે પડતો અનિલ મોરિયું પૂરીયું ન ભાવે તે તીખ્યું કરીએ જોકે તીખી ઓછી ભાવે તેલવાળી હોય ને એટલી પણ ટૂંકમાં વધારે પૂરતી તીખ્યું કરીએ કામ કરવાનું એમાં કામ તો ફાઇનલી જો હે ને બધું કામ થઈ ગયું ને આપણે હે ને ખાલી તરવાની રહ્યું પૂરી બધી વણાઈ ગયું પૂરી ઉત્યું જાજી વાત પૂછવામાં આ ફરફર એટલી તરવાની છે પછી આ પૂરીયું એટલી પાટલામાં ભરતી આવીને તેલ મૂકી દીધું કાથરટ મૂકી દીધી ફરફર પછી હે ને જબલામાં ભર લેવી ને ફરફર હવાઈ જાય પૂરીયું તરીએ ને તારતા કી કે ક્યારો હે હવા આ બધી પોસી પડીએ પછી આપણે ભાવે નહીં હોય ભાવતી હોય કળકળી હોય ને તો ભાવે એવું બધું કામ થોડું છે એવું ખાલી પૂરીયું તળવા દીધું પછી થાળી કલામાં હતી એની બરાબર સરાણી ખોઈ મંદિરમાં થાળી ધરદા હુરા બાપાને ધરદા પછી આપણી છોકરીઓ આવે તો છોકરીઓને જમાડી દઈએ એટલે પછી આપણે નેવરા ગાય દોવાની છે
એવું બધું મન કરો ને મારી માં તરવાની હતી પણ કે હું ગાયને ફેરવે નાખે તો તું તર લે ને તો હું તો લાવો ને હું એવી રીતે બેઠી તરલા એવું કામ કરવાનું મેં તારે કામ ગાયને ફેરવે ના ખાવ કોઈ ગાયને ફેરવે ઠીક ફેરવે નહીં ધોવાઈ જાય દાડે કોઈ કામ કરી જાય હા હા ધોવાઈ દીધું એટલે તેલનું પૂરું ધ્યાન રાખજો એ હા ઈ કઈ નો થાય ત્યાં તેલ હલે નહીં ખબર છે આથી કે તેલ હલે અડધી પૂરી બાકી છે વાંધો ન આવ્યો થાકડો એને જ લાગ્યો ભાઈ કામ થાકડો તો લાગે છે કે ઘરનું કામ કરવું હોય એમાં કામ મોટી વાત છે તે હવે એટલી બાકી છે ને એટલી પૂરી તરાઈ ગઈ કાકફેટ એક તરાઈ ગઈ ફરફેટ તરી એવું બધું કર્યું ફરફેટ તરે ને જબલું ભરે મૂક્યું ને એવું કરા હું પૂરી થોડી કરી કરાઈ જાય ને પછી ધૂપ દેવા કલાક ને તેલની બધી ધોરાદા પછી છોકરીઓ આવી ગયા છે કંઈ ટાણું નથી અમે 6 વાગ્યાનું કીધું હતું 6 વાગે આવી ગયા ફીટ 6 વાગે ખાઈ લે પછી કે કંઈ ઉપાધિ ન રહી પૂરી વાંધો ન તો ઉફે હતા ખરી કોક જ નહોતું ઉઠ્યું બાકી તો ઉફે આ ગોળ પૂરીઓ કરીએ ને તો ઉપર ઉફેલી 4 ખૂણાવાળી હોય ને આપણે ન મજા આવે જોઈએ એવી ન મજા આવે સમજાણું એવું બધું છે ધીરે ધીરે હાલે જે એટલી તરાઈ જાય તો પછી કે આગળ બીજું કામ કરીએ જો કે કામ તો ડૂકે જ નહીં ઘરમાં અને મારા માન મેરું બે ગાઈ દો એ કે તું આ તરે લે ને તાતા તરવાની એની હોતી જો કે મારે તરવાનું નથી પણ કે તાતા એક કામ થઈ જાય કે તો હું ગાય ડોવેલા ને ગાયની ફેરવેલા ને ખાંડ ને કલાક પાણી કલાક હું કે હા તું એ કરી લે તાતા હું પૂરીઓ તળ લાગી કે મારે ત્યાં સુધી કંઈ કામ નહોતું પૂરીઓ તળે સીધી ધૂપ દેવા કરે તાતા ખાઈને હમણાં થોડીક વાર થાય ને તાતા છોકરીઓ આવે જાય મણી તો પહેલાં સાંદલો કરી દીધો ગોળણી કરી દીધી કે અમારે રાણી પીને કરે ને એટલી મણી કરે દઈએ એટલે અડધો કંકુ તો ભેગો લઈને ફેર્યા એવું બધું છે એટલે થોડું કામ છે તે હાલો તો આગળ કરીએ ને જોઈએ જો આવી રીતે અમુક પૂડીઓ ઉફે અમુક નથી ઉગતી લગભગ તો બધી ઉફે કારક એખાદી નથી ઉગતી મન વગરની હોય એખાદી નથી ઉગતી બાકી તો લગભગ બધી પૂરીઓ ઉફે ડાંગરી છોકરી આવી છે તો પછી બધા મેળાવી ચીણાય મેળાવે કે દેવું ને લેવું ને એમાં બધામાં હોય એટલે પછી ભેગું ન થાય અમારે અનિલ હોય ને તો વાંધો ન આવે કે શૂટિંગ એ કરે તો મારે કામે જ કરવાનું ત્યાં તો કામે મારે કરવાનું શૂટિંગ એ મારે કરવાનું એટલે થોડુંક અઘરું પડે પણ વાંધો ન આવે હાલ્યા રાખે હાલો તો હું કરી લઉં તો ફાઇનલી હાલો અમે ખાઈ તા કારું ને લીધું ખાઈ પીને પાછા બેઠા હતા ઇન્ડોરે બેઠા હતા દક્ષા ફૂઈ ને મેરો નીકોરા બેઠા હતા અમે અહીં નીકોરા આવતી રહ્યું બેન મારા બાપો મારી માં હે ને મોડા ખાવા બેઠા અમે પેલા ખાઈ લીધું છોકરીઓથી ન કરે પેલા ખાઈ લેવાય પછી ખાઈને અટાણામાં જો અમારે હે ને પથારીઓ શેરી ગોળા થઈ ગયું હજી તો કેટલા વાગ્યા હોય જમી ગઈ ટાઈમ નહીં થયો હજી પોણા 9 જ છે વિચાર તો કઈ પથારી કરી દે ખાઈ પીને પાત્રીજી સીધું હોવાનું જ છે ખાઈ પીને પાત્રીજી નો મહિના માણસ 30 દિનો તો આની બધી પાત્રીજી નો મહિના આની દક્ષા ફૂઈની એક વાર મેં ખબર તમારા હેવનો વિડીયો મેં તો વિડીયો કેવડો વાયરલ એ વિડીયો બહુ વાયરલ થયો હતો હા એ રીલ મૂકી હતી તો હે ને એટલો વાયરલ હતો ને વાત પૂછવામાં ઘણા બધા સપોર્ટ કર્યો હતો ફોન નહીં આવ્યો હે દક્ષા ભાઈ કે નંબર મારા પાસે ઘણા માંગતો હતો દે હકતી ને અમુક ની ન દેખતી પછી મેં કમેન્ટમાં નંબર નાખી દીધા હારિયા નંબર તો હારા હેવું ને ફરફર કે હેવું ફરફર જે આપણે કરવું હોય સારું કરે વાંધો ને દક્ષા ફૂઈ ને હવે કેટલા વાગે ધનકી છોડતીઓ 5 વાગે 5 વાગે છોડી દો તો ખાઈ દે ઉઠાઈ જાય ને પછી વાંધો ન આવે બપોર આરામ કરવું પડે પણ બપોરે હોઈ જાય અને હમણાં ત્યાં જાનકી વિડીયો ફરમાઈશું ના તેને બનાવે ફરમાઈશના વિડીયો હા બર્થડે ફરમાઈશ હોય કે પછી કંઈ પ્રમોશનનું હોય લાઈક તો આપણે શૂટ કરી દઈએ અને સિંગિંગમાં પણ સારું હોય તો થોડો બધા સપોર્ટ કરે તો હાલે હા કરવો જ પડે ને કે ને આજે અમારે છે ને કંઈ નહીં તો દક્ષા ફોઈને અમે સ્પેશિયલ મારી મમ્મી ઘરે કેવા હતા કે તમારે ખાવા આવવાનું છે તો કે દક્ષા ફોઈને જરાક મોરબ જીવું છે ને તાવ જીવું એટલે ન આવત તો એ ઓલી તો વહી ગઈ દિશા તો વહી ગઈ જાનકી ને દક્ષા ફોઈ બેઠા એ હમણાં થોડીક વાર પછી જાહે નગરી ઘર છે ભાઈ આપણાથી કઈ થોડું કહેવાય જાહે આપણે બેસું ઘર હે આપણે થોડું ના પડે
તો એવું બધું તો આજ આખો દી એવી ભાગદોડમાં આવતી જાણતી વાત પૂછ એકદમ થાકી ગયા હે અરે પૂર્યું ભણાવ્યું તરાવ્યું ને બટેટા મર્યા ને લહણ ફોલ્યું ને કામ કર્યું નાઈ બસ ઈમાં જ આખો દીધો કી દી વયો બે ખબર ન માણસ કે ને ટાઈમ નથી જતો ટાઈમ નથી ટાઈમ જતો આય આવો તો વયો જાય અરે ટાઈમ અહીંયા આવો તો તમે ઘાઈ ઘા ટાઈમ કેમ જાય તમને ન ખબર ટાઈમ ઓછો પડે કા દી ઓછો પડે અંધારું વેલું થઈ જાય તો એવું બધું કંઈક છે